ત્યાંથીના નવા વર્ષના સૌ જ્ઞાતિ ગંગાને જય દ્વારકાધીશ, જય મહાદેવ. પ્રવીણભાઈ, મને ખબર તો નથી 5 તારીખ ક્યાં લોજિકથી તમે રાખ્યું. હું ક્યાંક આધ્યાત્મના ફીલ્ડનો માણસ છું, એટલે વર્ષની આ પ્રથમ પૂનમ છે મારી, કે ભૂલ ન થતી. અને દરેક દેવસ્થાન ઉપર પ્રથમ પૂનમે દરેક દેવસ્થાન ઉપર, પછી દ્વારકા હોય કે અહીં મેરડીમાનું મંદિર હોય, ત્યાં સકારાત્મક ઉર્જાઓ પૂનમના દિવસે સૌથી વધારે. એટલે આધ્યાત્મની દ્રષ્ટિએ પણ યોગ્ય સમયે મીટિંગ થઈ. એટલે ક્યાંક ને ક્યાંક દ્વારકાધીશની ઈચ્છા હતી. બરાબર. વિશેષ વાત રહી, હું મારો પરિચય આપી દઉં. મારું ગુંદાળા અને મારું ફિલ્ડ છે એ પેસ્ટિસાઇડ ફિલ્ડ છે. એટલે દ્વારકાથી લઈને ગોપના સુધીનો જે પટ્ટો છે ને હું જોઉં, મેં જે કાંઈ ક્ષતિ જોઈ એ હું તમને કહું. એટલે અલગ અલગ જ્ઞાતિઓ હારે અમારે કામ કરવાનું થાય, અલગ અલગ વિસ્તારમાં. એટલે અમારા ફિલ્ડની અંદર પહેલો પ્રશ્ન આવે, હું બહુ જવાબદારીપૂર્વક કહું, દ્વારકાધીશને સાક્ષી રાખીને કહું કે આહે. એટલે સામે સીધો પ્રશ્ન આવે, કઈ કેવા આહે? સાહેબ, હું તમને જવાબદારીપૂર્વક 500 જગ્યા આવી હશે, અમે એવું કીધું છે, તમને ખબર નથી મહારાજ પછી એકલો એ આહે, અમારામાં કોઈ બીજો વાળો જ નથી. તમને ખબર નથી મહારાજ કયો, અમે બધા એક જ છીએ. એ તો પ્રદેશવાદને કારણે જે કાંઈ નામ આપ્યા હતા, હવે એ પૂરું થઈ ગયું. પિત્તર આહિર એટલે આહિર, અને આ કાયમી માટે ઠસાવી દો, આહિર એટલે આહિર. આ ક્યાંક ને ક્યાંક મને ક્ષતિ દેખાણી, એટલે મેં કીધું એ ભાઈ રામ સાહેબે વાત કરી. વિશેષ બીજું કાંઈ હું કાંઈ જાણતો નથી ને આટલા બધા વડીલોની વચ્ચે દરિયામાં ધબથી મીઠું નાખવા જેવી વાત છે, હું વાત કરું છું. પણ હું તમને એવું કહું, કોઈ એવું માનતા હોય કે સંગઠન વગર કોઈ આગળ વધી જાય, તો એ પોસિબિલિટી નથી. મેં ખૂબ બધી રાજકીય ચર્ચાઓ જે તે વખતે હિરેનભાઈ હતા મેં કરી લીધી, છતાંય કહેતા હોય કરી દઉં કે આમ તો શૂટિંગ ચાલુ છે ને, નહીં કરી એમ આપણા સમાજની યુનિટી અને એકતા ઘણા સમયથી ધીમે ધીમે મજબૂત થતી જાય છે. અને એને વધારે મજબૂત કરવા માટે આપણે અવારનવાર અરસપરસ મુલાકાતો અને મળવાનું કર્યા કરવું જોઈએ. અને એવામાં પણ આ નવું વર્ષ અને એમાંય આપણો આજનો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ, એટલે ખાસ કરીને આમાં બીજા કોઈ એજન્ડા કે મુદ્દા તો નથી, પણ આપણે અરસપરસ એકબીજાને અગમ્ય એવા કોઈ પણ કારણોસર મુલાકાત કર્યા કરશું તો એકબીજાના બધાના પરિચયો કેળવાશે, એકબીજાની ઓળખાણો વધશે અને એકબીજાના મનમાં રહેલી સમસ્યા કે વાતો હશે તો એનું સમાધાન થશે. એટલે ખાસ કરી અને આ સ્નેહ મિલનનું આયોજન એટલા માટે જ રાખ્યું છે કે આપણે બધા જ વડીલો, યુવાન દોસ્તો બધા હળીએ મળીએ, સાથે નાસ્તા પાણીનું ભોજનનું આયોજન કરીએ અને અન્ન ભેરા એના મન ભેરા એ ઉમદા હેતુથી આપણે આજે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો. જનરલી સ્નેહ મિલનના કાર્યક્રમો દિવાળી પછી તો બધે થતા જ હોય છે, અલગ અલગ સમાજના થતા હોય, અલગ અલગ પાર્ટીઓમાં થતા હોય છે. તો એમાં પ્રવીણભાઈને પણ આ ખૂબ ધન્યવાદ આપું છું કે એને સારો વિચાર આવ્યો કે આજની આ તારીખ ફિક્સ કરી ને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સમાજના બધા લોકોને સ્નેહ મિલનના માધ્યમથી આપણે બધા એકબીજાના મનમાં કોઈ પ્રશ્નો હોય અથવા કોઈ વાત હોય તો એની આપણે આપલે કરીએ અને સાથે સમૂહ ભોજન કરી અને પછી છૂટા પડીએ. એટલે વિશેષની અંદર તો આપણે આ જે એકતા છે, એકજૂટ થયા છીએ, એ આવનારા વર્ષો સુધી જળવાઈ રહીએ, એકબીજાને મળતા રહીએ, એકબીજા સાથે સ્નેહ બાંધતા રહીએ અને એકબીજાના બધાના પરિચયો આપણા બધાના કેળવતા રહીએ. એ જ ઉમદા હેતુથી આપણે અવારનવાર મળવાનું થતું હોય છે. તમારા મનમાં પણ કંઈ આજે આપણે નવું સંગઠન બનાવ્યું છે એને લઈને કંઈ પ્રશ્નો હોય તો બિંદાસ, કારણ કે આ આપણું એક પરિવાર કહેવાય, તમે સમજ્યા? એટલે પરિવારની અંદર કોઈ પણ પ્રશ્ન એવો હોય તો આપણે પરિવારને કહી શકીએ, કંઈ મૂંઝવણ હોય તો આપણે કહી શકીએ, અથવા આમાંથી હજી વિશેષ વધુ સારું કઈ રીતના કરી શકાય એવું તમારું કંઈ સૂચન હોય તો પણ તમે કહી શકો અને એ આપણે સૂચનની અમલવારી પણ કરીએ. એટલે વિશેષ કંઈ આમાં બીજી ભાષણબાજી તો કરવાની નથી. કોઈના મનમાં કંઈ પ્રશ્ન હોય
કંઈ એવી વાત છુપાયેલી હોય ને આપણે કરવી જોઈએ કેવી જોઈએ, અથવા તમારા મનમાં એવું હોય કે જ્યારે આપણે સમાજ આખો એકત્રિત થાય ત્યારે આપણે વાત મૂકશું, તો આ બાને એક આપને અવસરને મોકો મળ્યો. કારણ કે વારંવાર તો આપણે મળતા ન હોઈએ, પણ એવા પ્રસંગોપાત ક્યાંક ને ક્યાંક આપણે આવા કાર્યક્રમો રાખીએ. એ કાર્યક્રમની અંદર આપણા મેંદરડા તાલુકાના તમામ ગામોમાંથી બે ચાર આપણા આગેવાનો કે બધા અહીંયા આવ્યા હોય તો આપણે એ વાતને મૂકી શકાય. એવા ઉમદા હેતુથી જ આ સ્નેહ મિલનનો કાર્યક્રમ કે મિટિંગ કહો કે તમે જે પણ એને કહો એકત્રિત થાય તો એમાં કે કંઈક સમસ્યા હોય તો એનું સમાધાન થાય, એનું હલ નીકળી શકે. બાકી તો વિશેષમાં હવે કંઈ કહેવાનું છે નહીં. કંઈ હશે તો પ્રવીણભાઈ કહેશે અથવા તો અમીરભાઈ કહેશે. તમારે કંઈ એવા કંઈ પ્રશ્નો હોય, અમારા લાયક કંઈ બીજું કંઈ કામકાજ હોય તો પણ તમે એની ટાઈમ કહેજો. બીજી આ ખેડૂતોને લગતી જે સમસ્યા હમણાં સળગતી હતી એ આજે પરિપત્ર જાહેર કર્યો છે. આમાં ઘણા ખરાને ખબર હોય કે ન હોય, મૂંઝવણ પણ એવી હતી કે આમાં સરકાર શું કરશે, ટેકાનું ચાલુ થાય કે નહીં થાય, કેટલી લેહે કેટલી નહીં. તો એ જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધીની વાત સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. એમાં ખેડૂતની મગફળી 125 મણ એટલે 71 ગુણી જેવી મગફળીની સરકાર ખરીદી કરશે અને આગામી 9 તારીખે ટેકાની ખરીદી ચાલુ કરશે. આ રીતનો સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. અને એ સિવાય ખેડૂત ભાઈઓને જે કંઈ નુકસાનીની વાત છે એની પણ એવી ચર્ચા થાય છે સરકારમાં અને મંત્રણા હાલે છે કે ભાઈ 10,000 કરોડનું પેકેજ જાહેર કરવું. એટલે જ્યાં સુધી મારું મગજ ચાલે ત્યાં સુધી 10,000 નહીં તો એ 5,000 થી 7,000 કરોડનું પેકેજ તો લગભગ સરકાર જાહેર કરી અને ખેડૂતોના વહારે આવશે એવી મને આશા છે. આપણા તાલુકાની અંદર પણ ગામડાઓમાં ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતોના પાત્રાઓ પલળી ગયા, ભરોટિયા છે એમને ખેતરોમાં પીડ્યા. હજી આમાં ઘણા લોકોને મોસમ હકેલવાની બાકી હશે. એટલે એની ચિંતા કરવાવાળા કરશે. અમારા લેવલે જે કંઈ રજૂઆતો કરવાની થશે એ પણ અમે કરશું. અને તમારા મનમાં કંઈ ટાઈપના પ્રશ્નો હોય, અમને કંઈ પૂછવા જેવું હોય તો તમે પૂછી શકો છો. બાકી તો પરમ કૃપાળુ પરમાત્મા કાર્ય ઠાકરને પ્રાર્થના કરું કે આવનાર દિવસોમાં આવનારું વર્ષ આપ સર્વે માટે સુખદાયી નીવડે, આર્થિક ખૂબ સુખી સંપન્ન રહીએ, આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સ્વસ્થ રહ્યો અને હળીમળી એકબીજા પ્રત્યે કાયમ માટે પ્રેમથી વ્યવહાર કરીએ અને આવી જ રીતના આપણે સૌ સાથે રહી અને મળતા રહીએ. બસ એ જ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય યદુમણી. જેમ વિરેનભાઈએ વાત કરી કે સમાજ ભેગો થાય, એકબીજાને હળીમળીને એકબીજાની ઓળખાણ થાય, ત્યારે પણ કોઈને કાંઈ કામકાજ હોય તો એકબીજા આમ સહેલાઈથી આપણે એકબીજાને આગેવાનોને કહી શકે કે ભાઈ અમારું આ કામ છે. આપણે મળ્યા જ હોય, ન મળ્યા હોય તો એમ થાય કે હવે ક્યાં આપણે એને કહેવું. એવા હેતુથી આજે પ્રવીણભાઈ મને પંપે બોલાવ્યો. મને કે ભાઈ આપણે સ્નેહ મિલન ગોઠવવું છે. એટલે મેં કીધું ભાઈ સારું મોસમ છે અને માણસો ઓછા થાય. તો કે ના 5 તારીખે તો માણસો નવરા થઈ જાય અને 5 તારીખે રાખી જ દેવું. તો મેં કીધું હાલો હિરેનભાઈને બધાને ફોન કર્યા. હા, એટલે આ સમયમાં જે આપણે સ્નેહ મિલનમાં મળ્યા છે તો આમાં હિરેનભાઈએ કીધું એમ ઘણા બધા આપણા પ્રશ્નો તો છે જ. આજે આપણા સમાજને કોઈ ખરેખર તો ક્યાંય શહીદ નહીં એવું ગણાય તો આપણે ખાલી એક થઈને રહી તોય આપને કોઈક ગણશે. બાકી આપણે કાંઈ ન હોય તો કાંઈ નહીં, નોંધ કોઈ નહીં લઈએ. આપણો સમાજ જો એક હશે તો કોઈકને ઓલું થાય કે ભલે આપણે આમાં કાંઈ છીએ નહીં પણ આ સમાજ એક છે. તો આના વિશે આપણે થોડુંક વિચારવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક આપણે પણ ઝીણા મોટા કામકાજમાં મદદરૂપ કોઈ પણ સમાજના આગેવાનો હોય તો એ મદદ કરી શકે. આજે ઘણી બધી સમસ્યા છે આપણા સમાજની. કામકાજમાં ક્યાંય આપણે ક્યાંય ઊભા જવું રહ્યું નથી.
કારણ કે આપણે એક હતા મુરુભાઈ બેરા અને અહીંયા આપણે ગમે તે કહેતા કે આ જે તો કરતા તો આજે આપણે એ આવું થઈ ગયો કહેવાય. આના માટે થોડુંક આપણે વિચારવું જોઈએ. ભલે જેને આપણે ચૂંટણીમાં ગમે ત્યાં લડવું હોય લડે, પણ સમાજનું કામ હોય ત્યારે સમાજને એક થઈ રહેવું એવી અમારા બધાની અપેક્ષા છે. આમાં કોઈ એવું દબાણ નથી કે ભાઈ તમે અહીંયા સાથે રહ્યો અહીંયા આમ રહ્યો. આમાં તો હોના પગ ઉપર બધાને ઊભવાનું હોય. જ્યારે સમાજનું કામ પડ્યું હોય ત્યારે સમાજ એક હોવો જોઈએ. આજે તમે જોયું હોય છે હમણાં ટીવીમાં આપણે જોતા જ હોઈએ કે કોળી ઠાકોર સમાજનું સંમેલન મળ્યું ત્યારે બધી પાર્ટીના એ લોકો ભેગા થયા અને એક મંચ ઉપર બધા બેઠા હતા. કારણ કે એમાં સમાજનું હતું. સમાજનું હોય ત્યારે કોઈની પાર્ટી ક્યાંય ગણાતી નથી. એટલે આપણે સમાજમાં ગમે ત્યારે એક થવું પાર્ટી અને સમાજને પણ તે ઊભું રહેવું એવી અપેક્ષા છે. પણ અહીંયા મને બે શબ્દ કહેવાની તક આપી તે બદલ આપ સૌનો સમાજનો આભાર માનું છું અને જય મુરલીધર છો. કળિયુગની અંદર એક જ વસ્તુ સંઘ હશે ત્યાં જ શક્તિ હશે. અને કળિયુગની અંદર જો બધા ભેગા આવીશું અને તો જ બધા બધી જગ્યાએ કોઈ પણ કામ હશે, સામાજિક કામ હોય, આર્થિક કામ હોય કે વ્યવહારિક કામ હોય, એ બધા કામ ત્યારે શક્ય બની શકે જ્યારે બધા આપણે બધા ભેગા આવીશું. તો હવે રામ સાહેબને કહી કે બે વાત સંગઠનની વાત કરે, સવાલ જ નથી. સ્નેહ મિલન ખરેખર શબ્દ છે ને એને સમજીએ તો આજનો દિવસ સાર્થક થાય. આપણે ઘણા સમય પહેલાંથી આ સંગઠન છે એની પ્રક્રિયાની શરૂઆત કરી અને એક બીજ રૂપે એની શરૂઆત પ્રવીણભાઈના પંપથી થઈ. એ વિકાસ પામ્યું છે એમાંય ના નથી. પણ અમે પ્રવીણભાઈ બેઠા ત્યારે મને મગજમાં વાતો મારા હૃદયમાં કે મારા મનમાં એક ખટકો તો મેં એમાં રજૂ કરી કે દરેકને સંગઠિત થવાની ભાવના છે. દરેકના મનમાં એ કે આપણે સંગઠિત થવું જોઈએ. જો સંગઠિત નહીં તો આપણો કોઈ ભાવ પૂછવો નહીં. આ બધાને ખબર. અને આ કાર્યમાં જોડાવું નથી એવી કોઈના મનમાં ભાવના નથી. પણ જે ખરેખર ગ્રાઉન્ડ લેવલે કામ થવું જોઈએ થતું નથી. આપણી અંદર જાગૃતતા આવતી નથી. બાકી આજ હું એમ કહું કે અહીંયા આજે આપણે 1502 થઈ જવા જોઈએ. એના માટે વડીલોએ કામ કર્યું છે. હું 2-4 વખત ગયો છું, ગામડાઓમાં મિટિંગો કરી છે, 2 રાઉન્ડ માર્યા છે. હા, અહીંયા ઉત્સાહ બધીમાં જ એવું નથી કે નથી કોઈનો ઉત્સાહ, પણ એ ઉત્સાહ છે ને એને ખરા સમયે સ્થળ સુધી લઈ આવવાની જરૂર છે. એની અંદર જે આગેવાનો છે એ કહે છે એને થોડીક વધારે કહેવાની જરૂર છે. પછી જે લોકો સ્વયં આ આપણું કોઈનું કામ નથી કે ભાઈ હિરણભાઈ છે કે પ્રવીણભાઈ છે કે અમીરભાઈ છે કે ચન્નાભાઈ તો નવરા બેડા હાલો કર્યા. આના માટે ટાઈમ જોઈએ ને. ગામડાઓનો પ્રવાસો કર્યા તો ભાઈ ઘણી જગ્યાએ જવા તો ભાઈ 8 વાગ્યાનો ટાઈમ આવ્યો તો ભેગા નથી ત્યાં, કંઈ વાંધો નહીં, કલાક રાહ જોઈએ, ત્યાં જોઈએ, બીજા ગામડે ગયા ત્યાં ભેગા કરવા, દિવસ સમય આપવો. આ બધું આપણે આપણી કક્ષાએ આપણું કામ એટલું છે કે જ્યારે આવો કોઈ પ્રસંગ ઉપસ્થિત થાય કે આવો કોઈ પણ કાર્યક્રમ કરીએ તો આપણે બહુડી સંખ્યામાં ઉપસ્થિત થાય ને તો જે વડીલો કામ કરનારા છે કે જે આ કામને લઈને આગળ વધનારા છે ને એના મનમાં ઉત્સાહ આવે, એને એક જુસ્સો ઉત્પન્ન થાય કે ના કર્યા જેવું છે. આજનો આ દિવસ સ્નેહ મિલન એટલે આપણે ટૂંકમાં બધા એકબીજા સાથે મળીએ, નવા વિચારોની આપલે કરી. જેમ હિરેનભાઈ કીધું આપણા મનમાં વિચારો જેટલા બેઠા છે એના મગજમાં કંઈક ને કંઈક વિચાર છે 100%. તો આપણે શરમ મૂકી દઈએ અને એ વિચાર જે આપણું જ મન છે, આપણે ઘેર આપણો પ્રશ્ન જ રજૂ નથી કરતા, ઘેર મૂંગે મોઢે સહન કરી લઈએ છે નથી કરતા, તો આપણું ઘર જ. તો આપણો જે પ્રશ્ન છે એ રજૂ કરીએ તો એનાથી ખબર પડશે કે ખરેખર શું, જેથી કરીને આ સંગઠન છે ને એને આપણે આટલા સુધી સીમિત નથી રાખવાનું. કારણ કે આપણો એક ઉમદા વિચાર, આહિર એટલે આહિર. પેલી જ મિટિંગમાં મેં તે દિવસે કીધું
કે આહિર એટલે આહિર, પછી પૂરું, એમાં બીજો કોઈ શબ્દ જ ના આવે કે આ આહિર, આ પંચોળી, મચ્છોયા, સોરઠિયા, એ કોઈ વસ્તુ જ નથી આવતી. આહિર એટલે આહિર, આહિરના નામ આવી ગયું, આવી ગયું બધું. તો આ ભાવના આપણે જ્યાં સુધી જાગૃત નહીં કરીએ ને ત્યાં સુધી આ સંગઠન હજી વિકાસ નહીં પામે. હું મારી બુદ્ધિ પ્રમાણે તો મારા મંતવ્ય પ્રમાણે કહું છું, પણ એના માટે મેં કીધું એમ છે કે દરેકના મનમાં ઈચ્છા છે, પણ ખરેખર એને જાગૃત કરવાની જરૂર છે. અને આપણે આપણી કક્ષાએ આપણે 2 વખત ભલે કહેવું તો કાંઈ વાંધો નહીં, આપણે ખાલી કહેવું જ છે ને. અને એને એની અંદર એવી એક ભાવના ઊભી કરીએ આપણે કે ભાઈ આપણું કામ ચાલો 2 કલાક ટાઈમ કાઢી લે, કે ભાઈ ટાઈમ જ નહીં તો કાંઈ વાંધો, કલાક આપણે આવી જઈએ, કે જેથી કરીને આપણા ઉમદા હેતુ છે ને એ ઉમદા હેતુ પાર પડે. અને આ નવા વર્ષની શરૂઆતમાં કાળિયા ઠાકરને એવી પ્રાર્થના કરીએ કે આપણા સર્વ જ્ઞાતિ બંધુઓની અંદર આવી એક ભાવના જાગૃત કરે. અને આવું જ્યારે કાર્યક્રમ હોય ત્યારે વિશાળ સંખ્યામાં આપણે બધા ઉપસ્થિત થઈ અને આ જે વડીલો છે એના હાથને મજબૂત કરીએ, એ જ અભ્યર્થના સાથે અસ્તુ. જય દ્વારકાધીશ. આજ રોજ નવા વર્ષની અંદર આપણે આ અહીંયા સ્નેહ મિલનની અંદર ભેગા થયા છીએ. એટલા માટે નવા વર્ષના બધાને મારા જય દ્વારકાધીશ પ્રણામ. નવા વર્ષની અંદર બધાને તંદુરસ્ત રાખે અને સારા વિચારો આપે એવા દ્વારકાધીશ પાસે આપણે પ્રાર્થના કરીએ. સ્નેહ મિલન એટલે એકબીજાનો પ્રેમ. આપણી જ્ઞાતિની અંદર ભેગા થઈ ભેગું ભોજન કરીએ એટલે એકાબીજાનો પ્રેમ વધે, એ માટે આ દર વર્ષે સ્નેહ મિલન કરવામાં આવે છે. એક જ્ઞાતિનું સંગઠન જે આ પ્રવીણભાઈએ આખા તાલુકાની અંદર આહિરોને એક કરવા અને એક મંચ ઉપર આપણે કોકને કઈ રીતે ઉપયોગ થાય એના વિચારધારા ઉપર અને એક આ સંગઠન કરવાનું છે. તો સંગઠનની અંદર આપણે એકાબીજાને કઈ રીતે ઉપયોગ થાય. તો હમણાં હું બરોડાની અંદર ગયો હતો ત્યારે મને એ લોકોએ કીધું આપણે અહીંયા આહિર સમાજનું એટલું બધું સંગઠન છે કે કોઈ પણ વ્યક્તિ કર્મચારી નવો બરોડાની અંદર બદલી થઈને આવે એટલે સીધે એની યાદી થઈ જાય કે કયા ખાતાની અંદર કયો માણસ ને આહિર આવ્યો છે એને તરત જ નોંધ થઈ જાય. એ નોંધ થઈને કયા ખાતામાં નોકરી કરે. કોઈ પણ માણસને જ્યારે કામ પડ્યું તો ભાઈ સીધું લિસ્ટ ખોલે કે ભાઈ કયા ખાતામાં કયો આપણો માણસ છે, સીધો એને ફોન ઉયો જાય કે ભાઈ આ માણસને અહીં અત્યારે આ રીતનું કામ છે, એટલે ફટ દઈને એનું કામ થઈ જાય. તો એ રીતનું સંગઠન હોવું જોઈએ કે ભાઈ આપણે કઈ રીતે આને ઉપયોગી થાય. પ્રવીણભાઈએ જે બીડું હાથમાં લીધું છે તો એને આપણે જાગતું કરવાનું છે. આખા તાલુકાની અંદર આપણે સંગઠિત થઈ ને આમાં એકાબીજાના, માનો કે અત્યારે આપણે અમે ગામડા ઘણા ફર્યા છે તો ગામની અંદર વિવાદો ઘણા છે આપણા અંદરના, પછી ભાઈઓમાં વિવાદ હોય. પણ એ માટે જ અમે આ સંગઠન કરીએ કે ભાઈ આને સુધારો કરવા કઈ રીતે. અને જ્યારે તમારે કોઈ પણ કુટુંબમાં હોય, ગામમાં હોય, જ્ઞાતિમાં હોય, જ્યારે કામ પડે તે અમે 2-5 જણાને અમને તમે બોલાવજો, અમે સમાધાન માટે તમારે અમારો ટાઈમ કાઢીને અમે આવી જશું. એવી અમે બધાને પ્રાર્થના કરીએ છીએ ભગવાન પાસે કે બધાને સદબુદ્ધિ આપે. અને જે આપણા અલગ બધા અત્યારે વિવાદમાં પડ્યું તો ગામડે અત્યારે ઘરે ગામમાં અમે જઈએ તો અંદરના વિવાદ બહુ છે. આપણે ફોનનો એકનો કહીને તો કે ભાઈ એને તમે કરી દેજો, અમે નહીં કરીએ ને. એટલે આવા વિવાદોને આપણે ટાળવાના છે. અને જ્ઞાતિનું આપણે કોઈ પણ સમાચાર મળે, માનો કે આ દાંતરાળા રાખ્યું કે અમે મેસેજ નાખી દઈએ તો મેસેજ ઉપર બધાય તો અમુક એવું કરે કે અમને ક્યાં ફોન આવ્યો ને અમને ક્યાં આમ થયું. પણ આપણે ખાલી સમાચાર મળે ને જ્ઞાતિનું તો તરત પૂગી જવું જોઈએ. એની રાહ ન જાય કે મને ફોન નથી આવ્યો કે અમને આમ નથી કે આમ નથી. એટલા માટે આપણે આ સંગઠન કરવાનું, આ જે આવ્યું છે એને આપણે સફળ બનાવવાનું છે. આ નવા વર્ષની અંદર આપણે આગળ કામ વધારવાનું છે. એટલા માટે આજે આ બોલાવ્યા છે. અને નવા વિચારો, તમારા કોઈ વિચારો નવા હોય તો રજૂ કરવાના છે. અમારા વિચાર નવી અમે તમને સમક્ષ રજૂ કરશું અને આને આપણે આગળ વધારી અને આ જ્ઞાતિનું ગૌરવ વધારવું એવું પ્રાર્થના. બહુ જય દ્વારકાધીશ. મેં એવો વિચાર કર્યો હતો કે આપણા જેટલા ગામડા છે, લગભગ 22-25 ગામ છે,
કે નાના છે ને ન્યાય આપણે એને કાંઈક ને હેલ્પ કરીએ, જે જ્યાં પ્રગતિમાં છે, જ્યાં વિકાસમાં છે, જ્યાં વધારે કંઈક કરે. એટલે મેં એવું નક્કી કર્યું હતું કે અમે જોયું હતું ત્યારે 1100 ઘર હતા એમ આખા તાલુકાના. એટલે દર મહિને ઘર દીઠ એક 100 રૂપિયાનો નિયમ રાખીએ આપણે એમ. કે ઘર દીઠ 100 રૂપિયા આપણે આપવાના. એ 100 રૂપિયા પોતપોતાના ગામની જવાબદારી લઈને પહોંચીએ. એ પૈસા થાય સમથી તમે સમજી લો કે આખા તાલુકાનાથી લાખ કે 1.5 લાખ રૂપિયા થયા. પછી જ્યાં રાજ્યસર સમાજ જગ્યા લેવા કામ જોયું છે, અરણિયાળા છે, ક્રીમપાદર છે, નાગલપુર છે, બધાને એક ચિઠ્ઠી નાખવાની. જેના ગામનો વારો હોય ને આપણે આપણા જ 5 જણા તમે કયો ને નિમી દઈએ કે ભાઈ આ 5 જણા જે સમાજને જે ગામની ચિઠ્ઠી નીકળે એને જે વસ્તુ એને કેશ પૈસા દેવાના. એટલે આપણે મારો પોતાનો અનુભવ છે. પછી પૈસાનો થાય શું થાય વહીવટ, એને જે સમાજને જરૂરિયાત છે એ વસ્તુ એને લઈ દેવાની. ભાઈ અમારે દીકરીનો માંડવો નથી તો માંડવો એની જરૂરિયાત હોય તો લઈ દઈએ આપણે સમાજ ભેરો થઈ. અને 100 રૂપિયામાં કોઈ બહુ મોટી વાત નથી. અને એવું દરેક ગામનો આપણે કરીએ તો દરેક ગામમાં મારી ઈચ્છા છે કે દરેક ગામમાં પોતપોતાનો સમાજ થઈ જાય. દાખલા કે આલીદરા છે, નાનું ગામ છે ઝીંગુડા, તો એને નાનો પ્રસંગ કરવો હોય તો ખાલી વાત સુણી લેતો એને તો કોઈની લાચારી ન કરવી ને. પ્રસંગ તો બધાને કે ને એવું કોણ મને બતાવો કે જેની ઘરે કઈ પ્રસંગ નથી આવતો. હારો ને હાથે બધા પ્રસંગો તો આવવાના છે. અને મેં જોયું તમને કહું ને અરણિયાળા છેલ્લા જવાહરભાઈ વાત કરી બહુ સરસ અને બહુ સારી વાત કરી કે ભાઈ આપણી પાસે થૂકવાના 100 રૂપિયા છે હાથ સુધી. માવો લઈ આપણે હાથ સુધીના 5 માવો ખાઈ જાય 2 ખાઈ જાય તો થૂકવાના 100 રૂપિયા છે. સમાજ માટે દેવાની વાત આવે તો આપણે તરત તાજા ગરીબ થઈ જાય. એ આપણી એક માનસિકતામાં ઘરે ગયેલી વાત છે કે ભાઈ આ એટલે ઈ આપણે એમાંથી ધીરે ધીરે કોકને એક જણાને 1 લાખ રૂપિયા દેવાનું કહીએ તો બહુ અઘરું થાય. પણ ટૂંકમાં બધા ગામમાં સમાજ ઉભો થઈ જાય. ત્યાં જરૂરિયાત છે ત્યાં વાસણ હોય, કોઈ દીકરીનો માંડવો હોય, કોઈ બીજા કમિયાણું છે, આગ્રહણ છે, જ્યાં જ્યાં જરૂરિયાત છે. અને વધારે કોઈને દેવા હોય તો વેલકમ. એમાં આપણે પણ મિનિમમ આપણે એવું બધા પોતપોતાની જવાબદારી લેતા હો ગામમાંથી. મેંદરડા છે તો મેંદરડામાં આપણે 2-3 વખત એનો વારો લેવો પડે. કારણ કે એમ કઈ મેંદરડાનો વારો હોય તો મેંદરડા મોટું છે બરાબર, દાંતરાણા એવી રીતે મોટું છે. એવી રીતે આપણે એક હપ થઈને એક મારું છે પોતાનું છે ને મારે કરવું છે એવું કંઈક આપણે ધ્યેય રાખી આપણે આપણી મજબૂરી તો જુઓ કે હું એમ કહું કે કેટલા બધા અમે મેં છેલ્લા ભગાભાઈનું પ્રવચન સાંભળ્યું હતું સ્નેહ મિલન કાર્યક્રમમાં એસટી વિભાગનો કેશોદનો કે અમે 2 જણા ઊભા છો, તમે સમાજ ગમે ત્યારે પડકારો કરો, ગમે તે ઘટે તમે મને કહેજો, પણ હવે આપણે જવું જ નથી તો શું કરવાનું? અને આમાં કોઈ માટે નથી જવાનું ને. અરવાડે તો હું એમ કહું કોણ મને બતાવો, હાલો હું તમને કહું કે મારા પ્રમાણમાં હું પ્રસંગ કરવાનો, હિરણભાઈના પ્રમાણમાં એ કરવાના, સનાભાઈ તમે જેનો હું એમ કહું કે મિનિમમ મારા ખ્યાલ પ્રમાણેથી 20-25 હજારથી નીચે સમિયાણું આવતું નથી. તમે પ્રસંગ એક કરો છો એવું કોઈ બતાવો ભાઈ મારે તો મફત થઈ જાય આ જિંદગી, મારે ક્યાં કઈ સમાજ એવું કઈ છે? પણ આ આપણું એક ધ્યેય છે દરેક ગામમાં જ્યાં જ્યાં વસ્તુ ઘટે છે એની આપણે હેલ્પ કરીએ. પોતપોતાની ગામની જો તમે બધે જવાબદારી લેતા હો કે ભાઈ કાંઈ વાંધો નહીં અમારા ગામમાં નહીં, તમે કહ્યું એને આપણે અમે કહીએ એમ નહીં. અમારે એક કોઈને રહેવાનું કઈ જેવું નથી કે હું હિરણભાઈ કે અમીરભાઈ કે કમલેશભાઈ કે ચરણાભાઈ કે સાહેબ કે તમે એવા 5 જણા આપો અને તમે તમારા ગામના જવાબદારી લ્યો. કેમ ભાઈ વિક્રમનો દર વખતે ફોન કરી એવી જવાબદારી લઈ કે ભાઈ છેવટ પછી એવું હોય તો એને એવું છે કે ભાઈ અમારે ક્યાં સમાજનું નથી તો એને કંઈક બીજી જરૂરત તો હશે ને, વાસણ ઘટતા હશે બરાબર, સમજાણું નહીં હોય તો એને આપણે હેલ્પ કરીએ. અને આ સિસ્ટમ છે આપણે તમે બધા તૈયાર હોય તો બોલો, આમ સાંભળો તો હું કે ના બરાબર છે એમ આવું આપણે કરીએ તો સારું એમ. દર મહિને રાખીએ, 3 મહિને રાખીએ. હું તો તમે જો તૈયાર હો તો દર વખતે ભજીયા મારા તરફથી ખવડાવે હાલો ને કે ભાઈ સમાજનું કામ થતું ને અમે તૈયાર છીએ, અમે કરશું. તો દર વખતે ભજીયા સમાજના જેટલા માણસો હશે ને હું કંઈક તમે કહો મારી પાસે વધારે અપેક્ષા છે તો હાલો ને મેં તો એવું ગણિત કરું છું કે હું એવો બધો બહુ મોટો વિચારો નથી ગયો, વખતો પછી ગવર્મેન્ટ જેમ નથી ગયો કાંઈ દાન કરવું પડે ને મારે નક્કી ટેક્સમાં પૈસા વહી જાય. પણ આપણા જીવનમાં કાંઈ પણ બંધારણ નથી, કાંઈ વ્યસનો નથી બરાબર. એની જે બચત છે એ આપણા સમાજ માટે 5 પૈસા ભરવું
તો આપણે એનું કંઈક કોકને તો કંઈક ફાયદો થશે ને. આપણે એટલા તો કંઈ નથી ને કે આપણે કંઈ કરી જ ન શકીએ, કંઈ ગઈ ન શકીએ. એટલે એવી બધે પણ મારી અપેક્ષા છે, તમને વિનંતી છે, અને આ પોતાના માટે જ કરવાની આપણી અપેક્ષા છે. કારણ કે આપણે તાલુકો કંઈ એવડો બધો મોટો તો છે નહીં, અને બધા સુખી સંપન્ન ન હોય ને કે આ લોકો 5 લાખ કટી નાખી દે કે 2 લાખ નાખી દે, એવી તકલીફ ન. પણ 100 રૂપિયા તમે એવું કહો કે દર મહિને રાખવા છે, 3 મહિને રાખવા છે કે 6 મહિને રાખવા છે, એવું તો એટલું તો કોઈ બોલો કે શું કરવું છે.